કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે। અમિત શાહના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાહના નિવાસસ્થાને પણ પહોંચ્યા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ નિવાસસ્થાને પહોંચ્યા છે। સી આર પાટીલ પણ અમિત શાહના નિવાસસ્થાને પહોંચ્યા છે। એક મોટી ખબર ઝી 24 કલાક પર ગુજરાતની વર્તમાન જે પરિસ્થિતિ છે અને 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી કઈ રીતે રણનીતિ બનાવશે એ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે। તમામ સિનિયર નેતાઓ અમિત શાહ સાથે મુલાકાત કરી છે। ઉદય રંજન અમારી સાથે જોડે છે। ઉદય, સી આર પાટીલ, હર્ષ સંઘવી, મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચ્યા છે। કયા પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે, કોઈ જાણકારી? જનક, જો વાત કરવામાં આવે તો લોકસભાના મતદાનને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને અમિત શાહ જે છે અત્યારે ગુજરાતના પ્રવાસે છે અને જે પ્રમાણે ગુજરાતનું રાજકારણ જે પ્રમાણે અત્યારે ગરમાયેલું છે અને ખાસ કરીને એક સીટની જો આપણે વાત કરીએ તો રાજકોટની જે સીટ છે પરસોત્તમ રૂપાલા વર્સિત ક્ષત્રિયનો જે આખો મામલો ચાલી રહ્યો છે તો તેને લઈને પણ મીટિંગ હોઈ શકે છે। સાથે સાથે ગુજરાતના રાજકારણને લઈને પણ મીટિંગ હોઈ શકે છે। એટલે અલગ અલગ અને અન્ય મુદ્દાઓ ઉપર જે છે ચર્ચા થઈ શકે છે। અત્યારે બેઠક જે છે શરૂ થઈ ચૂકી છે। થોડા સમય પહેલા પહેલા અમિત શાહ પોતાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા, ત્યારબાદ જે છે હર્ષ સંઘવી આવ્યા અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ પહોંચ્યા। આ સિવાયના બીજા 4 વ્યક્તિઓ પણ આ બેઠકમાં છે। હવે આ 4 વ્યક્તિઓ કોણ છે તેની ઉપર હજી પડદો છે ને સસ્પેન્સ છે। આ બેઠક પત્યા બાદ જે છે આ લોકો ક્યાં રવાના થાય છે અથવા તો શું નવી જાહેરાત થાય છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે। પરંતુ સૌથી પહેલા ઝી 24 કલાક ઉપર આ ખબર આપણે જોઈ રહ્યા છીએ અને પાકી માહિતી મળી રહી છે કે અત્યારે અમિત શાહના નિવાસ સ્થાને આપણે જે નામ જણાવ્યા અત્યારે તમામની બેઠક જે ચાલી રહી છે। ગુજરાતના અત્યારના રાજકારણને લઈને આખો મામલો જે છે સામે આવ્યો છે તેને લઈને ચર્ચા અને વિચારણાઓ થઈ શકે છે। તો કોઈ નવા પરિવર્તનો જો હશે તો પણ નજીકના સમયમાં જાહેરાત થશે અને આપણને ખ્યાલ આવી જશે। મોટી ખબર આપી રહ્યા છે ઉદય। અમિત શાહના નિવાસસ્થાને ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક।